આ કોલ રાજકોટથી છે. જગદીશભાઈ લવજીભાઈ વરમોરા. તેઓ પ્રજાપતિ સમાજમાંથી આવે છે. તેઓ બ્લાઇન્ડ છે. તેઓ જણાવતા કહે છે કે મારી તકલીફને ધ્યાનમાં રાખીને મને પણ કોઈ એવું દિવ્યાંગ પાત્ર મળી જાય કે જેમને પગની તકલીફ હોય, હાથની તકલીફ હોય, તેઓ પણ સ્વીકારવા માટે તૈયાર છે. તો સાંભળો જગદીશભાઈ લવજીભાઈ વરમોરાનું આ કોલ રેકોર્ડિંગ. હેલો. હાજી બોલો ભાઈ. આ જીવન સંગીની માંથી બોલું છું. તમે મને કાલે ફોન કર્યો હતો ને? હા હા સર. હાજી બોલો ને ભાઈ. હવે સર એમાં એવું છે, હું પોતે દિવ્યાંગ છું, બરાબર? હા દિવ્યાંગ છો. તમારે પગની તકલીફ છે? શું તકલીફ છે? સર મારે આંખની તકલીફ છે. અચ્છા સુરદાસ છો. બરાબર છે બરાબર છે. એટલે સર એક આંખે દેખાય છે એમ તો બરાબર છે. બાકી શકું હા થોડું ઓછું દેખાતું હશે, એક બાજુ ઓછું દેખાય એવું હશે ને? હા બસ એવી રીતે. અચ્છા એવું છે. અને મેં એટલી રાહ એવી જ હતી, જો કે કઈક મને સારી જોબ મળે ને તો હું આગળ પગલું. ના બરોબર છે. આપણે આજીવિકા વ્યવસ્થિત હોય તો કરાય ને, કારણ કે એકનું આપણે એડજસ્ટ માંડ થતું ને પછી આ બે જણ કેમ ભેગું કરવું? પછી નાનો પગાર હતો, બરોબર? બરાબર છે બરાબર છે. એટલે એના હિસાબે મેં આગળ ઉંમર વધારી. બરાબર બરાબર. તમારા ફેમિલીમાં મમ્મી પપ્પા બધા. મમ્મી પપ્પા, ભાઈઓ બહેનોમાં? બેન એક છે સાસરે, અને ભાઈ પોતે પાણી સંપમાં નોકરી કરે છે. અચ્છા, બે ભાઈ ને એક બેન એમ? તમે બે ભાઈઓ? હા અમે. અને એક બેન. બીજા ભાઈ છે પરણી ગયા છે? નહીં સર. એ બાકી છે? એ તમારા નાના કે મોટા? મારા નાના. અચ્છા તમારાથી નાના. બરાબર છે બરાબર છે. અને તમારે રહેવાનું ક્યાં છે? એમાં શું છે, હું પોતે અમારી જે સુરદાસોની હોસ્ટેલ હોય ને. બરાબર છે. એમાં રહું છું સાહેબ. બરાબર છે. હોસ્ટેલમાં રહ્યો છો? સમજાઈ ગયું. એટલે હું તો મેરેજ નથી કર્યા ને એને હિસાબ. બરાબર છે. અત્યારે તમારે પછી માનો કે મેરેજ થાય તો તમે પછી ક્યાં રહેશો? રાજકોટ જ. અચ્છા, એટલે મકાન હશે ઘરના અહીંયા? ના સર, એ તો વ્યવસ્થા કરવાય છે. બરાબર છે. એટલે અત્યારે મકાન નથી? ના. બરાબર છે. એમાં સર કે મારી નોકરી આવી ગઈ, બરોબર? હવે હું પોતે મકાન લઈને શું કરવાનું એકલો ને એકલો? હે? હું પોતે મકાન લઈને શું કરવાનું? ના એ તો બરોબર છે. આ તો પૂછવું હોય તો ખ્યાલ, કારણ કે આ અમારે છે ને, આ તમે જે વાતચીત અત્યારે કરો છો ને, એ યુટ્યુબ ઉપર અમે આ ઓડિયો રેકોર્ડિંગ કરીએ અને પછી આ યુટ્યુબ ઉપર તમારું આ જે ઓડિયો અમે મૂકીએ, એ રીતની અમારે સિસ્ટમ છે, બરાબર? એટલે તમે જે વાતચીત કરો ને એ રેકોર્ડિંગ થશે ને અમે યુટ્યુબ ઉપર મૂકશું, બરાબર? એટલે વાંધો નહીં તમને કઈ? ના જરાય. હા, એટલે કારણ કે આમાં શું છે કે આ ઓડિયો છે એ વાયરલ થાય એટલે તમારે એવું ઠેકાણું કોઈ ન છે કે એને કોઈ માનવ ખબર ન પડે, એમ બધાને જાણ થાય તમારી, બરાબર? અને સર ઓછું દેખાતું હોય કે ભલે અપંગ હોય એનો મને કોઈ વાંધો. હા, ટૂંકમાં તમારે જે લાગુ પડે તમારી રીતે ખોટ ખાપણ થોડીક હોય તો હાલે એ રીતે, બરાબર ને? હા બસ એવી રીતે. કોઈ પોઈન્ટ વાળું હોય. બરાબર છે. પછી અત્યારે તમે જે જોબ કરો છો મતલબ એનો પગાર કેટલો છે અત્યારે તમે જોબ કરો છો? 15,000. 15,000 ઈ પગાર થાય, બરાબર ને? બરાબર છે. પીએફ ને બધું કપાય. પીએફ ને બધું કપાય એટલે હાથમાં કેટલા આવે? પીએફ ને બધું કપાતા 15,000 પગાર હોય ને પીએફ કપાય તો કેટલા હાથમાં આવે? બધા પૂરા. હે? અને ઈ અલગ. અચ્છા, 15,000 તો મળે છે અને પીએફ અલગ કપાય, બરાબર? એટલે પગાર વધારે હશે ને ટૂંકમાં? હા બરાબર છે. પીએફ કપાતા તમને 15,000 હાથમાં આવે, બરાબર? એમ જ કહેવા માંગો છો ને? હા એમ જ. બરાબર છે. સરસ. બરાબર છે. તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો? અમે સર કુંભાર, પ્રજાપતિ. અચ્છા, પ્રજાપતિ કુંભાર છો. સરસ. એમાં વાટલિયા ને બધા હોય એ તમે કયા? અમે વરિયામાં. અચ્છા, તમે વરિયા કુંભાર છો ને? બરાબર છે. હવે ભલે બીજી જ્ઞાતિ નહીં હોય. ના કાંઈ વાંધો. એમાં તમે એ જ પૂછવા માંગતો હતો કે ભાઈ તમારી જ્ઞાતિનો હોય તો કે અધર જ્ઞાતિ હોય તો હાલે એમ? ના, ગમે તે જ્ઞાતિ. બરાબર છે. એટલે આપણે વાત કરીએ કે ભાઈ અધર જ્ઞાતિ હોય તો એ કાંઈ વાંધો નહીં, બરાબર ને? ખોજ કાપણ એવી હોય તમારે એકાબીજાને મેળ આવે રીતની ખોજ કાપણ હોય તોય કાંઈ વાંધો નહીં ટૂંકમાં, બરાબર? કોઈ વાંધો નહીં. ભલે આપણે તમારી વાત પહોંચાડી દીધી બધા સુધી, બરાબર? ભલે વિકલાંગતા હોય કોઈ બી. હા કે ખોજ કાપણ વાળી. બરાબર છે. તમારા પપ્પાનું નામ શું કીધું? મારા પપ્પાનું નામ લવજીભાઈ. લવજીભાઈ. હા. અને તમારું નામ શું કીધું? જગદીશભાઈ. લવજીભાઈ. અટક કેવી તમારી? વરમોરા. ઓકે. આખી વાત સમજી ગયો.
તમારો અભ્યાસ શું, ભણતર શું તમારી? અભ્યાસ સર 10 પાસ. અચ્છા, 10 પાસ. એટલે તમે જે આંખની તકલીફ છે એ તમારે પહેલેથી છે કે પછી કઈ એક્સિડન્ટ થી કઈ થયું છે? ના સર, પહેલથી નથી. અચ્છા, પહેલેથી પ્રોબ્લેમ છે તમને? એમાં સર એવું છે, મને પેલા સાવ ન દેખાતું. બરાબર છે. જે તમે લાઈટ ચાલુ કરો ને હા, એનો પ્રકાશ દેખાય ઈ જ. અચ્છા, પ્રકાશ ખાલી દેખાય, બીજું કઈ વિઝન ના આવે. પણ અત્યારે મેં ઓપરેશન કરાવેલ છે ને, કોઈ બી માણસ દાન કરતો હોય ને ઓપરેશન કરે ને, એનો આંખ બેસાડેલ છે, એટલે એનાથી મને ઘણો રાહત રહે છે. બહુ સારું કહેવાય. ટૂંકમાં રાતે તે દિવસે મારે કોઈનો સપોર્ટ ન લેવો પડે. વાહ વાહ વાહ, આ સારું કહેવાય. એટલું તમને સફળ થયું ને ઓપરેશન? ના, કોઈ દિવસ નકર આમાં શું હોય, જો પહેલેથી તમને કોઈ તકલીફ હોય ને તો એની નસું હુકાઈ ગયું હોય, સમજ્યા તમે? આખી ના આપણે પેલથી તો નથી, પેલથી જ છે સર, પણ પેલા થોડીક વધારે. ભગવાનની કૃપા કહેવાય કે તમારે ઓપરેશન થઈ ગયું. નહીતર શું થાય કે જેને પહેલેથી તકલીફ હોય ને એમાં પછી બીજું કઈ બેસે નહીં, કારણ કે એની નસું હુકાઈ ગઈ હોય ને એટલે. અને કોઈ એક્સિડન્ટ કે એમ કઈ થયું હોય ને તો એ લાગુ પડે, પણ ભગવાનની કૃપા કહેવાય તમારી ઉપર કે તમને લાગુ પડી ગયું. હા સર, મારે એક આંખમાં એવી જ તકલીફ થઈ છે, એક આંખમાં કઈ થઈ શકે એવું જ નથી, કારણ કે તમે જે નસુની વાત કરી હાજી 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 એને હિસાબે નથી થઈ શકે એમ. બરાબર છે, બરાબર છે. અને સારું કે ભગવાનનો ઉપકાર માનવાનો કે ના અમને તમને બસ એનો ઉપકાર માનવાનો, એટલે તમને રાહત થઈ ગઈ. હા, અને એક કાંઈક સારી સારી હતી અને પ્રકાશ પડતો એવું દેખાતું, એટલે એનું સફળ થઈ ગયું ટૂંકમાં. બરાબર છે, બરાબર છે. એટલું આપણે ભગવાનનો આભાર માનીએ. બરાબર. અને તમે અત્યારે હોસ્ટેલ કયો છો? એ ક્યાં હોસ્ટેલમાં કીધું તમે? અમારી અંધજનની હોસ્ટેલમાં. એ ક્યાં આવી? એ આવે આપણે રાજકોટ કાંતા શ્રી વિકાસ. ઓકે ઓકે, હા હા, ટૂંકમાં રાજકોટમાં છે ને? હા હા, મને ખ્યાલ છે, ખ્યાલ છે. રાજકોટ. હા, રાજકોટ. ના ના ના, બહુ બહુ સરસ, બહુ સરસ. કાંઈ વાંધો નહીં, ભલે તમારી વાત અમે પહોંચાડી હતી, બરાબર. અને બીજું તમે છે ને એ ફ્રોડ માણસોથી સાવધાન રહેજો. માનો કે કોઈનો અચાનક કોલ આવે અને કે ભાઈ અહીં છોકરી છે ને આવી રીતે પૈસા થાય ને, એટલે એવું બધું થોડું ધ્યાન રાખજો તમારી રીતે, બરાબર. બચતું રહેવાનું કોઈ એવા ફોન કે આવે, કારણ કે જો આ તમારો નંબર નાખીશ, એમાં તમારું નામ નાખીશ, એટલે ઘણા બધા લોકો સુધી તમારી વાત આ પહોંચશે, બરાબર છે. એટલે આ તો આવા તમારે કેટલાય ફોન આવે છે. બહુ સરસ. ના ના, કાંઈ વાત નહીં, હા, તમારે ચેતી રહેવાનું બસ. એટલે હું અમારે આ સૂચના તમને દેવી પડે, બરાબર. અને આ ઓડિયો ની તમારી પરમિશન લઈ કે ભાઈ આ ઓડિયો અમે વાયરલ કરશું, એટલે તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના, મને કાંઈ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. અને તમે આ વોટ્સએપ નું વાપરો છો? હા સર, એમાં એવું છે, વોટ્સએપ વાપરું છું, બરોબર. હા, પણ એમાં વાપરું છું. હા. અને મને એમ કે ખ્યાલ ન આવે ને, કોઈ સાઇટર માણસ હોય ને તમારી જેવા, એને બતાવીને મચાવી લઉં. સરસ સરસ. ના, કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને એક કામ કરજો, જો બાયોડેટા તમે કહેશો ને લખેલો પડ્યો છે તો મને મોકલી દેજો, કારણ કે આમાં શું હોય, નામમાં અમારી કઈ ભૂલચૂક ન રહી. ઓલું બાયોડેટા જોઈને નામ વ્યવસ્થિત લખીને આપણે જે ઉપર થંબનેલ મૂકીએ ને યુટ્યુબમાં વિડીયો ઉપર, તો વ્યવસ્થિત તમારું મૂકીએ ને તમારો સરસ મજાનો ફોટો હોય ને, સરસ આમ ઝૂમિંગ બુમિંગ કરેલો હોય એવો સરસ મજાનો મને ફોટો મોકલી દેજો તમારો. એટલે આખો મોકલવો પડશે કે ઝેરોક્સ? સોરી, આખો મોકલવો પડશે કે પાસપોર્ટ નું? એમાં શું હોય, પાસપોર્ટ ની, પણ તમારો રિયલી ફોટો હોય ને તો અમે છે ને ઉપર અમે થંબનેલમાં મૂકીએ, એટલે માણસ જોવા વાળાને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ છે એમ. એટલે હા, તો વાંધો નહીં, તો હું તમને કાલની તારીખમાં વોટ્સએપ કરી દઈશ. હા, ભલે મને વહેલાસર કરાવજો, કારણ કે પછી હું અમારે એડિટિંગ હાલતું હોય ને. ના, એવું છે, હું છે ને ઉતાવળમાં સોફ્ટવેર નીકળી ગયો, એમાં કાંઈ બાયોડેટા રૂમે ભૂલાઈ ગયો. ઓકે ઓકે, કાંઈ વાંધો. ભલે તમારી રીતે વહેલાસર મોકલી દીધો, બરાબર, કાલ બપોર સુધીમાં. હા, તો તમને મોકલી દઈશ, બરાબર, કાલે 1 વાગ્યા સુધી. ભલે જગદીશભાઈ, કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.